મિત્રો, ભુજપુર સીટ ઉપર જે હાલમાં તાલુકા પંચાયતની સીટની જે આપણે વાત કરીએ તો ચૂંટણી યોજાવાની તૈયારી છે. આ ભુજપુર વિસ્તારની આજે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. શું છે આ વિસ્તારના કેવા વિકાસના કામો થયા છે અને શું છે આ વિસ્તારની સમસ્યાઓ એ આજે આપણે ગેલડા ગામના આગેવાનો પાસેથી જાણશું. તો આ વિસ્તારની આપણે આજે જ્યારે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો ભુજપુરથી જે ગેલડા તરફનો જે રસ્તો છે એ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. તો આપણે એ બધા વિષયોને લઈને કેવો વિકાસ થયો છે, શું છે લોકોની સમસ્યાઓ, એ વિશે આજે આપણે જાણશું. શું કહેશો બાપુ, કેવા વિકાસના કામો થયા છે? સૌ પ્રથમ તો મારું નામ સોઢા વનરાજસિંહ, ગામ ગેરડા. વિકાસના નામે તો ખાલી ખોટું છે, વિકાસ કાંઈ છે નહીં. અમારો આ રસ્તાનો પ્રશ્ન છે. છેલ્લા 15 વર્ષથી કોઈ રસ્તાનો કોઈ નિરાકરણ આવતું નથી. અમે ઘણીવાર રજૂઆતો કરવા છતાં કોઈ અમારા ગામનો સાંભળતું નથી. અમારો આ જીવન જરૂરિયાત રસ્તો છે. 5 થી 6 ગામના લોકો અહીંયા અવર જવર કરી રહ્યા છે. નોકરિયાત વર્ગ હોય કે આરોગ્ય વર્ગ હોય કે શિક્ષણ વર્ગ હોય. અમારા ગામના છોકરા સ્કૂલ પણ ભુજપુર ભણી રહ્યા છે. અમારા ગામના રોડ રસ્તાનો કોઈ પણ નિરાકરણ આજ દી સુધી આવ્યો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘણીવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ અમારું નિરાકરણ આવ્યું નથી. આજે છેલ્લા 15 વર્ષ થયા અમારા રોડની તમે હાલત જોઈ શકો છો. આ ગ્રામજનો એટલા બેમાન, એટલા દુઃખી છે કે વાત જવા દો. પ્રતિનિધિ આવે છે, ખાલી ખોટા વાયદા કરીને નીકળી જાય છે. અને અમારા આ રસ્તાનો તમારા માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે અમારા આ રસ્તાનો કાંઈ બી કરીને અમારું નિરાકરણ આવવું જોઈએ. અમારી બસ ગ્રામજનોની માંગ છે ને અમારી માંગ છે. બીજા ગામમાં કેવા વિકાસના કામો થયા છે? રોડ, રસ્તા, ગટર, લાઇટ સુવિધા ને એ બધી કેવા કામો થયા છે? અમારા ગામનો તો વિકાસ તો ખાલી ચોપડે જેવું છે. કોઈ જાતનો કાંઈ વિકાસ થયો નથી. પહેલો તો અમારી જીવન જરૂરિયાત રોડ રસ્તો જરૂરિયાત છે. છતાંય પણ 15 વર્ષથી કેટલી રજૂઆતો કરવા છતાં કોઈ બી અમારો કોઈ નિરાકરણ આવતો નથી આ રસ્તાનો. તો સરકાર કહે છે તે આપણે છેવાડાના ગામડાઓનો વિકાસ કરશું કે છે, તો કેવો વિકાસ છે? કોઈ છેવાડાના ગામનો વિકાસ નથી થઈ રહ્યો. આ તો છેવાડાનો ગામ નથી, આ તો મુન્દ્રા તાલુકો હબ કહેવાય. મુન્દ્રા તાલુકો વિકસિત કહેવાય. આ મુન્દ્રા તાલુકાનો વચ્ચોવચનું ગામ છે. છતાંય પણ આ તમે રોડ રસ્તો તમે જોઈ શકો છો. ઘણી રજૂઆતો કરવા છતાંય કોઈ રસ્તાનું નિરાકરણ આવતું નથી અમારું. હવે ક્યાં તમે રજૂઆત કરવાના છો? આજે અહીંયા તમને ન્યાય નથી મળતો સ્થાનિક લેવલે, તો હવે તમે આની ક્યાં રજૂઆત કરવાના છો? અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી છે. અમારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે એમને બધાને રજૂઆત કરી છે, પણ છતાંય કોઈ અમારું નિરાકરણ નથી આવ્યો. હવે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું. ખાસ અહીંયા તો આ વિસ્તારમાં આપણે કહીએ કે બોરના જે કામો થયા છે સરકારી, જે પાણીનો સ્તર પણ ઘણો ઊંચો આવ્યો છે, તો એ વિશે શું કહેશો? બોરના નામે તો ખાલી વાતો થાય છે, બાકી તો પાણી તો છે ઉચ્ચ સ્તરે, પણ બોરના નામે તો ખાલી વાતો છે, બીજું તો કાંઈ છે નહીં. એમાં શું લાગે છે, આમ કામ વ્યવસ્થિત થયા છે? શું લાગે છે બોરના? અમુક જગ્યાએ થયા છે, અમુક જગ્યાએ નથી થયા એવું અમને લાગી રહ્યું છે. છેલ્લા 10-15 વર્ષની વાત કરીએ તો આ વિસ્તારમાં કેટલા વિકાસના કામો થયા છે અને એના પહેલા કેવા વિકાસના કામો? વિકાસના કામો તો અડધા થયા છે ને અડધા નથી થયા એવું છે. બાકી તો અમારી જીવન જરૂરિયાત રોડ રસ્તો છે. એ રોડ રસ્તો જ અમારું નથી બની રહ્યો તો એ વિકાસના કામો ન કહેવાય. તો દર્શક મિત્રો, આ જોઈ રહ્યા છો જે આપણે ભુજપુર ગેલડા જે ગામ છે એ ગામને જોડતા રોડ રસ્તાની હાલત બહુ દયનીય છે. વિકાસની વાતો થાય છે છેવાડા ગામોની, પણ હજી આ વિસ્તારની અંદર રોડ રસ્તાના કામો નથી થયા. ત્યારે લોકોનો છે વિરોધ સામે આવી રહ્યો છે. તો તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાના કામો થાય એવી ગામ લોકોની માંગ છે. તમારું નામ અને શું તમારી ફરિયાદ છે? મારું નામ મહેશ્વરી વિનોદ ભીમજી. હું છેલ્લા 5-6 વર્ષથી અહીંયા ગેરડા ભુજપુર સ્કૂલમાં ગાડી ચલાવું છું ને આ મારી 3જી-4થી ગાડી છે. આ રસ્તો એટલો બેમિસાલ છે કે ખાડા ટેકરા ને કાંકરા છે, બીજું કાંઈ શું કહેવાય, ખાલી ના પૂરતો રસ્તો છે. બાકી તો આમાં ડામર દેખાય છે તમને, રસ્તો જરાક જોઈ લેજો. બાકી અમારો રસ્તો આરોગ્ય માટે, શિક્ષણ માટે આ જરૂરી રસ્તો છે, પણ છેલ્લા 15 વર્ષ થયા
આજ સુધી એનાથી પહેલા આ એમએલએ છે એનાથી પહેલા 2-3 એમએલએ થઈ ગયા, બધાને લેખિતમાં રજૂઆત કરી 3 વખત 4 વખત અમે ધક્કા ખાઈ આવ્યા છીએ. ભુજ વિનોદ ચાવડા કને ગયા હતા, એમને લેખિતમાં ને રૂબરૂ જઈને પણ મળી આવ્યા, પણ આ રસ્તાનો કોઈ નિરાકરણ થતો નથી. ખાલી ચૂંટણી વખતે રાજકારણીઓ આવે બસ આમાં ગામ લોકોને બનાવી જાય કે ભાઈ અમે બેઠા છીએ બધું કામ કરશું, પછી છેલ્લા 5 વર્ષ નીકળી જાય પણ અમે ક્યારે એમએલએ નું મોઢું પણ જોતા નથી. વિકાસના નામે બસ શું કહેવાય ગાજરનો હલવો પીસલીને આપી જાય બસ. આ છેલ્લા 15 વર્ષથી આ રસ્તો બન્યો નથી. જુઓ તો ખરા તમે રસ્તાની હાલત. આરોગ્ય માટે છે, શિક્ષણ માટે. અમારા ગામમાંથી 40 થી 50 વિદ્યાર્થીઓ છે, છોકરાઓ ભણવા માટે ભૂતપૂર જાય છે, પણ ક્યારે પણ ટાઈમ ઉપર 365 દિવસમાં કોઈ પણ એવો દિવસ નથી હોતો કે ટાઈમ ઉપર વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલે પહોંચી શકે. એટલો આ ખરાબ રસ્તો છે. છેલ્લો અડધો કલાક લાગે છે આ 5 કિલોમીટરમાં અમને કાપતા પણ. જ્યારે ગામમાં કોઈ પ્રસૂતાનો પ્રસંગ હોય ત્યારે કેવી તકલીફ થતી હોય? અરે ઘણી તકલીફો થાય છે. અમે 100 નંબર 108 ને ફોન કરીએ છીએ ને એને આવતા કલાક લાગે છે. વિચાર કરો આ રસ્તામાંથી આવતા પછી પ્રાઇવેટ વાહનો લઈને જઈએ છીએ, પણ ક્યારે મારી હાજરીમાં 3 થી 4 ડિલિવરીઓ આ રસ્તા ઉપર થઈ ગઈ છે વાહનોમાં. તો આ ભુજપર ગામમાંથી તો જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા છે, પછી તાલુકામાં છે, તો એમને રજૂઆત કરી છે, ત્યાં મળે છે કે નથી મળતો? કાંઈ નથી મળ્યા. મારી રૂબરૂ મેં લેખિતમાં અમે કહું છું ને એમએલએ ને 3 થી 4 અરજીઓ આપી છે, વિનોદ ચાવડાને આપેલી છે અરજીઓ, છતાં પણ આ રસ્તાનું કોઈ નિરાકરણ આવતું જ નથી. આરોગ્ય માટે છે, આ શિક્ષણ માટે જરૂરી રસ્તો છે અમારા માટે, કારણ કે અમારું બધું વ્યવહાર ગેરડાથી ભૂતપૂર છે. અમે આવી જઈ શકતા નથી. આ રસ્તા ઉપર અમને જવું હોય તો અમને તાવ આવી જાય છે, એવો રસ્તો છે. તમે જરાક જોઈ લેજો, રસ્તાનું નિરાકરણ કરજો. આ રોડ રસ્તાની તમે હાલત કહો છો ખરાબ છે, બીજા ગામમાં સરકારે વિકાસના તો કામો કર્યા છે કે નથી કર્યા? કાંઈ નહીં, વિકાસનો કાંઈ ચોપડી જ નામ ચાડેલો છે. બાકી તમે કહો છો ને પાણીનો, લાઇટ તો અમે થોડું સારું એવું હાલે છે, પણ તેમ છતાંય પણ ચાલે જ કરે છે એવું. ને પાછું ગટરનો તમે જુઓ અમારા ગામમાં આવો તો ઠેક પાણીના ખાબોચિયા ભરેલા પડ્યા છે. કાંઈ નહીં વિકાસ. કેટલી વસ્તી કેટલી છે ગામની? અમારે ઓછામાં ઓછા 1200-1300 વસ્તી છે. ચૂંટણી આવે ત્યારે કેવો માહોલ સર્જાતો હોય છે ચૂંટણીમાં? ત્યારે તો એવા મોટા વાયદા કરે છે. આપણે એમ કે આપણા રાજકારણીઓ છે, એમએલએ છે, આપણા માટે આપણા બાપ થઈને આવે છે, આપણા માય બાપ થઈને આવે છે, પણ આ ચૂંટણીનો રિઝલ્ટ આવી ગયા પછી અમને મોઢું બતાવવા માટે આવતા નથી એ લોકો. વિકાસ શું કરવાના? મોઢું તો બતાવો અમને, ખાલી મોઢું બતાવવાનું માટે તો આવો, ખાલી વિકાસ તમે શું કરવાના? ને આ ભાઈ આ રસ્તો છે, આ આપણા ખેડૂત મિત્ર છે, એમનો આ પાણી બધું અહીંયા ભરાઈ જાય છે, પણ આ રસ્તાને લીધે અહીંયા એક નાલો હોવો જોઈએ. અહીંયા પેલા પુલિયો હતો, એ પુલિયો પણ બંધ કરી નાખ્યો છે. આ ખેડૂત ભાઈ ને એટલી તકલીફ પડી છે કે વરસારામાં પેદાશ. તમારું નામ શું? મારું નામ રણજીતસિંહ. વરસારાની સિઝનમાં આ ખેતરમાં બધું માથેથી એટલું પાણી આવેરો, કોઈ ખેતરનો નિકાલ નથી. ને અહીંયા પુલિયો હતો, એ પુલિયો રોડમાં બંધ થઈ ગયો. આ રોડ બને એની પહેલા પુલિયો ચાલુ થવો જોઈએ, તો ખેતરમાં પેદાશ થાય અને નિકાલ થાય, પછી રોડ બને. મુન્દ્રા તાલુકાનું ગેલડા ગામ છે. ગેલડા ગામ એટલે ઐતિહાસિક ગામ છે. આ ગામના વડીલોની આપણે આજે મુલાકાત કરશું અને ગામમાં કેવો વિકાસ થયો છે, શું છે ગામની સમસ્યાઓ, એ વિશે આજે આપણે જાણશું. વડીલ, આપનું નામ અને કેવા વિકાસના કામો થયા છે અહીંયા? મારું નામ જેઠવા જીતુભા છે. પહેલી એક તો વાત કે અમારો ગેરડા ગામની જે રોડ છે, ગેરડાથી ભુજપર જવા માટે અમારે 24 કલાકે ધગધગતું રોડ છે, અને અમારા જેવા સિનિયર સિટીઝન પણ આ રોડ ઉપર જઈ શકતા નથી. બીજી વાત કે કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય, કોઈ પુરુષ કે મહિલા જે પણ કોઈ દવાખાને જવું હોય એ પણ જઈ શકતો નથી, કારણ કે 3 વ્હીલમાં અમે જઈએ, અમારી પાસે બીજી તો સગવડ છે નહીં, તો 3 વ્હીલર ચાલી નથી શકતું, એટલો રોડ ખરાબ છે. આજે કેટલા વર્ષથી અમે આવેદનપત્ર આપ્યા, બધી ઘણી મુલાકાતો લીધી, દવે સાહેબને અમે ત્યાં જઈને રૂબરૂ મળ્યા, તેમ છતાં અમારા ગામની કોઈ મુલાકાતે નથી આવતું અને અમારું ક્યાં પણ સાંભળવામાં આવતું નથી. ખાસ જ્યારે આપણે ચૂંટણી આવે ત્યારે વિકાસની વાતો થાય, તમારા ગામમાં આ વિકાસ કરશું, અમે કોઈ પણ સમસ્યા છે એનો નિરાકરણ લાવશું, છેવાડાના ગામોની વિકાસની વાતો થાય. આપણા મોદી સાહેબ પણ હમણાં સારું એવું કામ કરી રહ્યા છે, તો મોદી સાહેબને આપ શું ભલામણ કરશો? અમે તો મોદી સાહેબને એક જ ભલામણ કરશું કે અમારો રોડનો ક્યાંક વિડીયો જો ક્યાં અમારી ચેનલમાં આવતું હોય તો એ ખાસ કરીને અમારી આ મુલાકાત લ્યો અને આ સાંભળો, જુઓ, તો તમને ખ્યાલ આવે કે અમારા ગેરડા ગામની કેવી હાલત છે.
બાકી જે પણ ચૂંટાયેલા વ્યક્તિ છે એ અમારી કોઈ દિવસ સંભાળ લેતા નથી. કે ખાસ હાલમાં ચૂંટણી તાલુકા પંચાયતની આ સીટ ભુજ પર સીટ ઉપર છે, તો ચૂંટણીનો માહોલ હમણાં જામ્યો છે, તો ત્યારે હવે આપ શું કહેશો? અહીંયા જ્યારે મતદારો આગળ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, પછી ઉમેદવારો જ્યારે આવતા હોય તો એમને શું ફરિયાદો કરશો? અમારી તો એક જ માંગ રહેશે કે અમારો રોડ રસ્તા જોઈએ. બાકી તો શું કરી શકીએ હવે અત્યારે? વિકાસ જોઈએ, ગામનો વિકાસ જોઈએ. બાકી તો વિકાસ એવું થયું છે પણ એટલું હજી જોઈએ એટલો વિકાસ નથી અમારા ગામમાં. ખૂટતી કડીઓ શું છે ગામની? ખૂટતી કડીઓ જો હવે તો ઉનાળાની સિઝન આવશે તો પહેલી વાત તો એ કે અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ થાય છે. ઘડી લાઇટ જતી રહે છે. હા, અને અહીંયા ફોન કોઈ ઉપાડતું નથી. કોને ફોન લગાડો? તમને કોઈ ફરિયાદ કરવી હોય તો કોણ ફોન નથી ઉપાડતું? અમે હેલ્પરને ફોન કરીએ, બાકી તો અમારી પાસે કોઈના નંબર ન હોય. તો મિત્રો, છેવાડાના ગામોનો અમે વિકાસ કરશું એવી વાતો થાય છે, પણ હજી માંડવી મુન્દ્રા વિસ્તારની અંદર ઘણા એવા અંતરિયાળ ગામો છે જેનો વિકાસ નથી થઈ રહ્યો. એ આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ આ ગેરડા ગામની અંદર. તો ભુજ પરથી આપણે ગેરડા ગામ તરફ આવીએ ત્યારે રસ્તાની હાલત ખરાબ છે, અને આ ગામની અંદર રોડ રસ્તાની ગટરની સમસ્યાઓ સામે આવી રહી છે. એવો આ ગામનો લોકોનો આક્રોશ છે. તો અન્ય વડીલ આપણી સાથે છે. શું કહેશો? આ ગામ ગેરડા ગામ એક મુન્દ્રા તાલુકાનું ઐતિહાસિક ગામ છે, શું ફરિયાદો છે આપની? ફરિયાદ ગેરડા ગામથી રામાણિયા તોમડી બધા અહીંયાથી જાય છે, બરોબર છે. આમાં રોડ જ નથી, એને શું કરવો? અને અસાંજે રોડ ભણીવારો કે ના ભણીવારો જો કોઈ જવાબ નહીં થાય. એની કે પહેલો એ પહોંચણો ન ભણીવારો હોય તો ખેડે જાઉં. અને અહીંયાથી પોરતે જેટલા અહીંયા હોન્ડાવાળા ઠાકરેવાળા આમ રિક્ષાવાળો જઈએ મૂકી જતી બીમાર માળું જયારે એટલા તૈયાર ના ઓવરલોડ વાહન દોડે એની જે કારણે રોડ ફેટે તો આવા લોડ માથે તે ભેડિયા આવી બડે આવા લોડ હલાય તા ને આવા લોડ જ્યારે રોડ ભલે જ નતો. અને 15 વર્ષે રોડ ના બને એટલા કરે આખા કોરો કેણો અહીં. ચૂંટણી આચે ત્યારે જો માહોલ કરો હોય તો અહીં ચૂંટણી આચે ત્યારે વોટ તો દીંદા ઊંધા ને તો પાંચી અપેક્ષા એવી ત્યારે આચે મતલબ થઈ ગયા મળે થઈ ગયા તો ત્યારે કદાચ કુંવારો હોય ને કે ત્યાં તો પેણી હોય ને અહીંયા થઈ જાવ છે આને કોર કેણો અહીંયા જઈને તો અહીંયા થઈ ગયા તો પછી છોકરી પર ક્યાં કાઢી પાછા કે ક્યાં ને તો ખબર રોડ બાની છે એટલો પાછા ખપે તો થઈએ તો ભલે નથી જવાબ દે ના કરી રહું ખેડે વજે કાચો રસ્તો થાય હાલતો. हेवर धारासभ्य अनिरुद्ध भाई दवे रोड रस्ते जा कम जा विकास जा कम गच कहीं था तो अनिरुद्ध भाई के अहीं कोर चो था यार अनिल भाई यार चाहिए आई जा असां जो रोड पास थी पेपर में अची पास थी वियो कोर कयो यार एड़ा बीमार माण्हू हुई वाट में डिलीवरी थी हुई भाई जी डिलीवरी वाट में थी हुई असांखे वाट में उतारे हिकिड़ो 8 अचे के बोलानी पई मुंहिंजी रिक्शा में उतारे बाइक वेरायो या वाट में डिलीवरी थी हुई एना मां हाणे जेकी आई मञता होसीं बराबर. तो मित्रों आ जे गेलड़ा गाम छे ए गामना युवानो अने वडीलो पोतानो जे आक्रोश छे सरकार सामेनो ए व्यक्त करी रह्या छे. अमारा गामने रोड रस्ता जोईए छे, अमारो गाम विकासथी वंचित छे. सरकार तात्कालिक आ तरफ ध्यान आपे एवी आ गाम लोकोनी मांग छे. परेश जोशी, गेलड़ा, मुंद्रा, कच्छ.